dear students, once again welcome to the chemistry lecture. હું જતીન પુરન વૈરાગી ફરી એકવાર આપની સમક્ષ હાજર છું. આપણા લોકો ધોરણ 11 માં ચેપ્ટર નંબર 6 એટલે કે થર્મોડાયનેમિક્સ કરી રહ્યા છીએ. એમનો આજે 18મો લેક્ચર છે. લાસ્ટ લેક્ચરમાં આપણે થોડી એન્ટ્રોપી વિશે જ આગળ ચર્ચાઓ કરી હતી. આજે આદર્શ વાયુ છે એમનું શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય અને એન્ટ્રોપી ફેરફાર એ સમજાવવાનો છે. આજનો ક્વેશ્ચન જ કંઈક આવો છે કે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ અને એન્ટ્રોપીનો ફેરફાર સમજાવો. ઓકે, તો સૌથી પહેલા આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ થાયની ચર્ચા કરીએ. તો સપોઝ 1 મોલ આદર્શ વાયુ ભરેલું પાત્ર છે. 1 મોલ આદર્શ વાયુ ભરેલા પાત્રને શૂન્યાવકાશ કરેલા પાત્ર સાથે જોડતા શૂન્યાવકાશ કરેલા પાત્ર સાથે જોડતા આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં આપમેળે પ્રસરણ અથવા વિસ્તરણ થાય છે. પ્રસરણ થાય છે અથવા વિસ્તરણ થાય છે. એટલે સિમ્પલી કે ભાઈ આપણી પાસે એક પાત્ર હતું, એની અંદર આદર્શ વાયુ ભરેલો છે, 1 મોલ આદર્શ વાયુ ભર્યો છે. એમાં બીજું એક આપણે કોઈ શૂન્યાવકાશ કરેલું પાત્ર લઈ લઈએ. સપોઝ કે આ શૂન્યાવકાશ કરેલું પાત્ર છે. હવે આ બંનેને જોડી દઈએ તો ચોખ્ખી વાત છે કે જેવું જોડશો એટલે આ 1 મોલ આદર્શ વાયુ છે એનો આ શૂન્યાવકાશમાં આપમેળે વાયુ જશે. એને કઈ આપણે અહીંયાથી ધક્કો મારવો પડશે કે એવું કંઈ છે નહીં. કોઈ આપણે બાહ્ય પરિબળોની જરૂર નહીં પડે. જેવું જોડશો એટલે આપમેળે આદર્શ વાયુ છે એમનું આ શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય છે, પ્રસરણ થાય છે. સમજાય છે? બસ એ જ લખ્યું છે. 1 મોલ આદર્શ વાયુ ભરેલા પાત્રને શૂન્યાવકાશ કરેલા પાત્ર સાથે જોડતા આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં આપમેળે વિસ્તરણ થાય છે. આ દરમિયાન પ્રણાલી દ્વારા કોઈ કાર્ય થતું નથી. આ દરમિયાન પ્રણાલી દ્વારા કોઈ કાર્ય થતું નથી. અચ્છા, કેમ કાર્ય થતું નથી? કાર્ય તો કંઈ થયું, વાયુ છે એનું પ્રસરણ થયું છે એવું આપણને ખબર પડે, પણ કોઈ કાર્ય થતું નથી. ઓકે, શું કામ નથી થતું? તો કે એનું એક કારણ છે. કારણ કે હવે કાર્યનું સૂત્ર શું? તો કે W P ડેલ્ટા V સૂત્ર છે. એ તો આપણે ઓલરેડી ભણી ગયા. ઓકે, કાર્યનું સૂત્ર શું છે? તો કે W P ડેલ્ટા V. હવે P ડેલ્ટા V છે એમાં P નું મૂલ્ય શૂન્ય છે. તો કે ભાઈ P નું મૂલ્ય કેમ શૂન્ય છે? તો કે ભાઈ આપણે એવું કીધું છે કે શૂન્યાવકાશ કરેલું પાત્ર છે. શૂન્યાવકાશ કરેલું પાત્ર હોય તો એની અંદર કઈ એનું દબાણ આપણે લાગુ પડતું હોય નહીં. શૂન્યાવકાશ એટલે એકદમ ખાલી પાત્ર છે. દબાણ કેવું હશે? 0 હશે. અને પાછું આપણે શૂન્યાવકાશ કરેલું પાત્ર રાખ્યું એટલે એના ઉપર ઉષ્માની ગુમાવાય કે મેળવાય એવું કંઈ થતું નથી. એટલે P નું મૂલ્ય શૂન્ય છે. કારણ કે શૂન્યાવકાશ છે. અચ્છા, તો હવે આમાં P નું મૂલ્ય હું 0 મૂકી દઉં તો કે 0 into something will be 0. તો W is equal to 0 એટલે કે કાર્ય કેવું થઈ જાય છે? તો કે શૂન્ય. એનો મતલબ કોઈ કાર્ય થતું નથી. આ ઉપરાંત ઉષ્મા ગુમાવતું કે મેળવતું પણ નથી. ઉષ્મા ગુમાવતું કે મેળવતું નથી. ઉષ્મા ગુમાવતું કે મેળવતું નથી એટલે કે ઉષ્મામાં પણ કોઈ ફેરફાર થતો નથી. એનો મતલબ કે Q બરાબર 0. તેથી Q રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ અથવા Q બરાબર 0, રાઈટ? તો Q બરાબર 0 અથવા Q રિવર્સિબલ બરાબર 0 થશે. અચ્છા, હવે તમે જોવા જાઓ તો તેથી આંતરિક ઊર્જા ડેલ્ટા U બરાબર 0 થઈ જશે. તેથી આંતરિક ઊર્જા ફેરફાર ડેલ્ટા U બરાબર પણ 0. તો કે સર એવું કેમ? તો કે કારણ કે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W. આવું સૂત્ર છે આપણી પાસે. હવે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W માં W તો કે 0 અને Q તો કે 0. હવે Q બરાબર 0 હોય, W બરાબર 0 હોય તો ચોખ્ખી વાત છે ડેલ્ટા U બરાબર પણ 0 થઈ છે. એટલે આવી રીતે જ્યારે કોઈ એક પાત્રમાં 1 મોલ આદર્શ વાયુ ભર્યો છે અને શૂન્યાવકાશ સાથે જોડવામાં આવે છે ત્યારે એનું વિસ્તરણ થાય ત્યારે દરમિયાન કાર્ય 0 છે. ઉષ્મા ગુમાવતું કે નથી, મેળવતું નથી, એટલે Q પણ 0 છે.
તો એના ઉપરથી આંતરિક ઉર્જા પણ 0 થશે. આ ઉપરાંત કહી શકાય કે પ્રક્રમ પ્રતિવર્તી નથી. ઓકે, આ ઉપરાંત તમે શું કહી શકો કે પ્રક્રમ પ્રતિવર્તી નથી. પ્રતિવર્તી નથી એટલે કે અપ્રતિવર્તી છે. તો પછી તો કે q ઇરરિવર્સિબલ બરાબર 0. ઇરરિવર્સિબલ એટલે અપ્રતિવર્તી છે. આમ તમે જોવા જાવ તો કેટલું 0 થયું, p 0 થયું, w 0 થયું, ડેલ્ટા u 0 અને q ઇરરિવર્સિબલ 0. બધું 0 હોય જ્યારે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય ત્યારે. સમજાય છે આટલું? ઓકે, હવે આમનું થોડું ગાણિતિક સ્વરૂપ તરફ આપણે આગળ વધીએ તો કંઈક આવું કહી શકીએ આપણે. ઓકે, ગાણિતિક સ્વરૂપ કે ભાઈ ચલો ભાઈ કે સર આમાં શું ગાણિતિક સ્વરૂપ p0 w0 કઈ વાંધો નહીં, પણ શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય છે એનો મતલબ એનું કદ વધે છે. પરંતુ આ દરમિયાન કદ વધે છે અથવા કદનો ફેરફાર થાય છે અથવા કદમાં વધારો થાય છે, અને કદમાં વધારો થાય છે તો એન્ટ્રોપી ફેરફાર થતો હોવો જોઈએ. વધારો થાય છે તેથી એન્ટ્રોપી ફેરફાર આ રીતે ગણી શકાય. એન્ટ્રોપી ફેરફાર આ રીતે ગણી શકાય. કઈ રીતે ગણી શકાય તો કે હમણાં કહું, અથવા નીચે મુજબ ગણી શકાય. ઓકે, હવે આપણી પાસે એક સૂત્ર છે q રિવર્સિબલ r ln v2 v1. આપણી પાસે એક સૂત્ર છે q રિવર્સિબલ RT ln v2 v1. q રિવર્સિબલ એટલે પ્રતિવર્તી ઉષ્મા, r એટલે પેલો વાયુ અચળાંક, t એટલે તાપમાન, ln v2 v1. v2 એટલે અંતિમ કદ અને v1 એટલે પ્રારંભિક કદ. શરૂઆત, 1 એટલે પ્રારંભિક શરૂઆતનું કદ અને v2 એટલે છેલ્લું અંતિમ કદ. રાઈટ? તો v2 એટલે અંતિમ કદ અને v1 એટલે પ્રારંભિક કદ. આવું પણ તમે કહી શકો. v2 બરાબર અંતિમ કદ, v1 બરાબર તો કે પ્રારંભિક કદ. ઓકે, હવે આ t ને હું નીચે જવા દઉં તો therefore q reversible upon t is equal to r ln v2 v1. કશું કર્યું નથી, ખાલી t ને નીચે જવા દીધો. પરંતુ અચાનક આપણને યાદ આવ્યું. શું યાદ આવ્યું? તો કે પરંતુ ડેલ્ટા s is equal to q reversible upon t. તો કે તો અહીંયા q reversible upon t બરાબર શું મૂકી શકે? તો કે obviously ત્યાં ડેલ્ટા s મૂકી શકીએ. એટલે કે આવું લખી શકાય, ડેલ્ટા s is equal to q reversible upon t is equal to r ln v2 v1. અને આને જો ln કાઢવું હોય તો કે તો 2.303 વડે ગુણી જ નાખો ને, તો ડેલ્ટા s નું સૂત્ર શું થશે? કે ડેલ્ટા s is equal to q reversible upon t is equal to 2.303 r log v2 v1. જો આ બધા દાખલાઓ ગણવામાં સૂત્ર કામમાં આવવાનો છે. ડેલ્ટા s is equal to q reversible upon t is equal to ln ની જગ્યાએ શું મૂકી દે શકાય? તો કે 2.303 log મૂકી શકાય. ln ની બદલે શું મૂકી શકાય? 2.303 log, એટલે 2.303 r log v2 v1. રાઈટ? ઓકે, તો આ એક સૂત્ર થઈ ગયું. હવે બોયલના નિયમ પ્રમાણે આપણને ખબર છે, બોયલના નિયમ મુજબ આપણને ખબર છે. શું ખબર છે? તો કે p1 v1 is equal to p2 v2. બોયલના નિયમ મુજબ p1 v1 is equal to p2 v2. તો અહીંયા આગળ મારે v2 v1 ની કિંમત જોઈતી હોય તો શું મૂકી શકાય? તો કે v2 v1 is equal to p1 p2. શું મૂકી શકાય? v2 v1 is equal to p1 p2. તો આ સમીકરણ શું મળે? તો કે ડેલ્ટા s નું હજી એક સમીકરણ મળશે. ડેલ્ટા s is equal to q reversible upon t is equal to 2.303 r log p1 p2. જ્યાં p1 એટલે પ્રારંભિક દબાણ અને p2 એટલે અંતિમ દબાણ. તો આ બે ફોર્મ્યુલા મૂકેલા આપણે ગોઈતા છે, એક v2 v1 વાળું, એક p1 p2 વાળું. એટલે જો દબાણના સ્વરૂપમાં વાતો કરી હોય તો આ સૂત્ર મૂકવાનું, કદના સ્વરૂપમાં વાતો કરી હોય તો આ ઉપરવાળું સૂત્ર મૂકવાનું. બેમાંથી ગમે ઈ ચાલશે, બે એકબીજા ઉપરથી મેળવી શકાય એવા સૂત્રો છે. તો ડેલ્ટા s ના બે સૂત્ર મળવા, 2.303 r log v2 v1 અને 2.303 r log p1 p2. ફાઇન. તો આ થઈ ગયું આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ અને એન્ટ્રોપીનો ફેરફાર. રાઈટ? લખીશું.
ઓકે મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે મુક્ત ઉર્જા અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ સમજાવો. થોડા 2-3 લેક્ચર્સ પહેલાની ચર્ચા કરો તો આપણે જ્યારે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ કર્યો તો એમનું સ્ટેટમેન્ટ શું હતું? તો કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે અને આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. આવા બે સ્ટેટમેન્ટ હતા એના. અને એના ઉપરથી આપણને ત્યારે પ્રશ્ન થયો કે સર અમને એન્ટ્રોપી વિશે પણ જાજી ખબર નથી, અમને મુક્ત ઉર્જા વિશે પણ જાજી ખબર નથી. એટલે અત્યાર સુધી આપણે ભણ્યા એન્ટ્રોપી વિશેનો અભ્યાસ કર્યો. હવે સેમ એવી જ રીતે મુક્ત ઉર્જા ટોપિક આપણે સ્ટાર્ટ કરવાનું છે ને મુક્ત ઉર્જા અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ સમજાવો એવું કીધું છે. હવે એક્ચ્યુઅલી આ બીજો નિયમ છે એટલે એ ક્યાં કામમાં આવતું હતું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ જાણવું હોય. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જાણવા માટે હવે એના માટે જ આપણે આ બીજો નિયમ હતો કે ભાઈ આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે અને પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. એટલે એન્ટ્રોપી ઉપરથી જાણી શકાય. આપણે એમ કીધું ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ગ્રેટર ધેન 0 હોય તો આપમેળે થાય, લેસ ધેન 0 હોય તો આપમેળે ન થાય, ઇક્વલ ટુ 0 હોય તો સંતુલનમાં. આવું કંઈ યાદ આવ્યું? લાસ્ટ લેક્ચરમાં આપણે આ થિયરી ભણ્યા હતા. ઓકે, તે જાણવા માટે જો એન્ટ્રોપીનો ઉપયોગ કરવામાં આવે ઉપયોગ થાય તો જાણી તો શકાય, પણ એના માટે પ્રણાલી અને પર્યાવરણ બંનેની એન્ટ્રોપી ગણવી પડે. બંનેની એન્ટ્રોપી ગણવી પડે. ઓકે, એનો મતલબ કે પ્રણાલીની એન્ટ્રોપી અને પર્યાવરણની એન્ટ્રોપી બંનેની એન્ટ્રોપી કેટલી થાય છે એનો ટોટલ કરવાનો. એ ગ્રેટર ધેન 0 થાય છે કે લેસ ધેન 0 કે ઇક્વલ ટુ 0 એના ઉપરથી તમે નક્કી કરી શકો કે ભાઈ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. મતલબ બંનેની પ્રણાલીની એન્ટ્રોપી ગણવી પડે અને પર્યાવરણની પણ એન્ટ્રોપી ગણવી પડે. જ્યારે મુક્ત ઉર્જા છે એનો જો તમે ઉપયોગ કરો તો માત્ર પ્રણાલીની મુક્ત ઉર્જા ગણવી પડશે. માત્ર પ્રણાલીની મુક્ત ઉર્જા ગણવી પડે, પર્યાવરણની જરૂર નથી. એનો મતલબ કે એન્ટ્રોપીનો ઉપયોગ કરો તો પ્રણાલી પર્યાવરણ બેયની ગણવી પડે. જ્યારે મુક્ત ઉર્જાનો ઉપયોગ કરો તો માત્ર પ્રણાલીની ગણવી પડે. તો આપણને ખબર પડી જાય કે ભાઈ હા અચ્છા તો મુક્ત ઉર્જા વાળો ટોપિક થોડોક સહેલો પડે, કારણ કે એમાં પર્યાવરણની આપણે ગણવાની નથી. એટલે એક આખો ટાસ્ક નીકળી જાય, આવું કંઈક કહી શકાય. રાઈટ? ઓકે, તો એનો મતલબ કે માત્ર ગણવો પડે. હવે આ પાછું અવસ્થા વિધેય છે. મુક્ત ઉર્જા છે એ અવસ્થા વિધેય પણ છે એવું પણ આપણે એમને કહી શકીએ. રાઈટ? અવસ્થા વિધેય છે એનો મતલબ શું? તો કે માત્ર અવસ્થા ઉપર આધાર રાખે, અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર આધાર રાખતું નથી. તો અવસ્થા વિધેય છે એવું આપણે બહુ સરળતાથી કહી શકીએ. સાથે સાથે એવું કહી શકીએ કે એ પદાર્થનો માત્રાત્મક ગુણધર્મ છે. માત્રાત્મક ગુણધર્મ છે એટલે પદાર્થની માત્રા ઉપર, જથ્થા ઉપર આધાર રાખતું હોય. અવસ્થા વિધેય છે સાથે સાથે માત્રાત્મક ગુણધર્મ પણ છે. ઓકે, હવે આ ગિબ્સ મુક્ત ઉર્જા, એન્થાલ્પી અને એન્ટ્રોપી. ગિબ્સ મુક્ત ઉર્જા એટલે G, એન્થાલ્પી H અને એન્ટ્રોપી S. વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. શું છે? તો કે એમની વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે G is equal to H minus TS. શું છે સૂત્ર? G is equal to H minus TS. આવું કંઈક સૂત્ર છે. એટલે G એટલે ગિબ્સ મુક્ત ઉર્જા, H એટલે એન્થાલ્પી, T એટલે તાપમાન અને S એટલે એન્ટ્રોપી. તો આમાં એન્થાલ્પી, મુક્ત ઉર્જા અને એન્ટ્રોપી ત્રણેયનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. બીજું કે અવસ્થા વિધેય છે. ત્રણ અવસ્થા વિધેય છે. ત્રણેય અવસ્થા વિધેય છે એટલે અવસ્થા બદલાય તો ત્રણેય અવસ્થા વિધેયના મૂલ્યો બદલાય. અવસ્થા બદલાય તો ત્રણેય અવસ્થા વિધેયના મૂલ્યો બદલાય. અને મૂલ્યો બદલાય તો બદલાતા મૂલ્ય માટે તમે શું લખી શકો? તો કે ડેલ્ટા G is equal to ડેલ્ટા H minus T ડેલ્ટા S
નિયત તાપમાને આપણે પ્રણાલી કરીએ છીએ એવું કહી દઈએ છીએ એટલે અહીંયા t બાર કાઢ્યો છે રાઈટ. તો ડેલ્ટા g ડેલ્ટા h - t ડેલ્ટા s આ સમીકરણ પણ આપણને દાખલાઓ ગણવા માટે ક્યાંક ક્યાંક આ સૂત્ર આપણને કામમાં આવવાનું છે. બીજું કે તાપમાન બદલાશે તો આ ત્રણેયના મૂલ્યો બદલાશે. ઓકે, તાપમાન બદલાય તો ત્રણેયના મૂલ્યો બદલાશે. તાપમાન બદલાવશું તો ત્રણેયના મૂલ્યો પણ બદલાશે એવું પણ આપણે બહુ સરળ રીતે કહી શકીએ છીએ. ઓકે, અવસ્થા બદલાતા ત્રણેયના મૂલ્યો બદલાય છે, તાપમાન બદલાતા ત્રણેયના મૂલ્યો બદલાય છે એવું પણ આપણે કહી દીધું છે. ઓકે, હવે આપણે સિમ્પલી કહી શકીએ ડેલ્ટા g ડેલ્ટા h - t ડેલ્ટા s વાળું જે સમીકરણ છે એના ઉપરથી કહી શકીએ ડેલ્ટા g તો કે ડેલ્ટા g નું મૂલ્ય ઋણ હોય એટલે કે માઈનસ હોય. બીજી શક્યતા તો કે ડેલ્ટા g નું મૂલ્ય ધન હોય એટલે કે પ્લસ હોય. અને ત્રીજું કે ડેલ્ટા g નું મૂલ્ય શૂન્ય હોય. અચ્છા, ડેલ્ટા g નું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થશે. જો ધન હોય તો પ્રક્રિયા આપમેળે ન થાય. અને શૂન્ય હોય તો પ્રક્રિયા સંતુલનમાં હોય. જો ડેલ્ટા g નું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થશે કારણ કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઊર્જા ઘટે છે. આવી આપણે ચર્ચા કરી. આપમેળે થતા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઊર્જા ઘટે છે એટલે કે ડેલ્ટા g નું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થશે, ન હોય ધન હોય તો પ્રક્રિયા આપમેળે ન થાય, અને શૂન્ય હોય તો પ્રક્રિયા સંતુલનમાં હોય. એટલા સુધી ક્લિયર થઈ છે? ફાઇન. આ સિવાય આપણે કહી શકીએ ડેલ્ટા g છે એ ગિબ્સની મુક્ત ઊર્જા છે જે માત્રાત્મક ગુણધર્મ છે. અને સાથે સાથે એક વધારાનું કહી શકાય કે અહીં મુક્ત ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય ગણી શકાતું નથી. મુક્ત ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય ગણી શકાતું નથી. ગઈકાલે એવું તો એન્ટ્રોપી, એમાં આપણે કીધું હતું કે એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય ગણી શકાય છે, જ્યારે મુક્ત ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય ગણી શકાતું નથી. નિરપેક્ષ એટલે એકલું મૂલ્ય, નિરપેક્ષ મૂલ્ય ગણી શકાતું નથી. એટલે નિરપેક્ષ મૂલ્ય ગણી શકાતું નથી કારણ કે તે એન્થાલ્પીના નિરપેક્ષ મૂલ્ય પરથી ગણવું પડે. તે એન્થાલ્પીના નિરપેક્ષ મૂલ્ય પરથી ગણી શકાય અને એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય શક્ય નથી. આને તો રન કાઢી છે સર. અને એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય પણ શક્ય નથી, મતલબ સાપેક્ષ મૂલ્યો જ ગોતી શકાશે, નિરપેક્ષ મૂલ્ય શક્ય નથી. તો ટૂંકમાં આમ જોવો તો ત્રણ અવસ્થા વિધેયમાં પણ ખબર પડી. એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય તો કે મળે, એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય તો કે ના મળે, અને એટલે મુક્ત ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય પણ ના મળે. કારણ કે જો મુક્ત ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય ગણવું હોય તો એ પાછું તમારે એન્થાલ્પીના નિરપેક્ષ ઉપરથી ગણવું પડે, અને એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય ગણી શકાતું નથી. અને એટલે જ મોટા ભાગે આપણે જે સૂત્ર લઈએ છીએ એ ફેરફાર વાળા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. નિરપેક્ષ વાળા g ને આપણે આ જ સૂત્રનો ઉપયોગ થશે. એટલે ડેલ્ટા g એટલે ફેરફાર, ડેલ્ટા h એટલે ફેરફાર, ડેલ્ટા s એટલે ફેરફાર. ઇટ મીન્સ કે નિરપેક્ષ મૂલ્ય નહીં, પરંતુ એકમાંથી બીજું કેટલું મૂલ્ય થાય છે એને શું કહેવાય? સાપેક્ષ મૂલ્ય છે. તો એની જરૂર પડે કારણ કે નિરપેક્ષ મૂલ્ય ગણી શકાતા નથી. એટલે જ આપણે સાપેક્ષ મૂલ્યો અથવા તો આમાં મૂલ્યોના તફાવત છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ફરી એકવાર ચર્ચા કરી જાય. મુક્ત ઊર્જા અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ ક્યાં સંકળાય છે? તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં જાણવું હોય બીજો નિયમ કામમાં આવે. તો એન્ટ્રોપીથી જાણી શકાય, મુક્ત ઊર્જાથી પણ જાણી શકાય. પણ એન્ટ્રોપીથી જાણો ને તો પ્રણાલીની એન્ટ્રોપી ગણવી પડે અને પર્યાવરણની ગણવી પડે. જે લાસ્ટ લેક્ચરમાં આપણે કર્યો હતો ક્વેશ્ચન કે ડેલ્ટા એસ પ્રણાલી પ્લસ ડેલ્ટા એસ પર્યાવરણ greater than 0, less than 0 કે equal to 0, then on we can decide the reaction will be spontaneous or not, right? So if the delta S system plus delta O surrounding is greater than 0, then the reaction will be spontaneous. delta S પ્રણાલી અને delta S પર્યાવરણ એનું મૂલ્ય શૂન્ય કરતા વધુ હોય, greater than 0 હોય તો પ્રક્રિયા આપમેળે થશે, less than 0 હોય તો પ્રક્રિયા આપમેળે ન થાય. એટલે બંનેની ગણવી પડે. પણ જો મુક્ત ઊર્જાની ચર્ચા કરો ને તો માત્ર પ્રણાલીની ગણવી પડે અને આમાં બંનેની ગણવી પડે. એટલે મુક્ત ઊર્જા થોડીક સસ્તી પડે.
પાછું મુક્ત ઉર્જા અવસ્થા વિધેય છે, માત્રાત્મક ગુણધર્મો પણ છે, આવા બધા MCQ પણ આવે. આમ આ ટોપિકની આપણે આગળ ચર્ચા કરી ત્યારે ઉદાહરણમાં આપણે લખ્યું જ હશે, ફરી પાછું ટોપિકની સાથે સાથે લખતા જાય છે. હવે મુક્ત ઉર્જા એન્થાલ્પી અને એન્ટ્રોપીનો સંબંધ જોઈતો હોય તો કે ધેટ ઇઝ G = H - Ts. પરંતુ જો અવસ્થા બદલાય તો ત્રણેય અવસ્થા વિધેય છે એના મૂલ્યો બદલાઈ જાય. તો delta G = delta H - T delta S, and that all the three values are dependent on the temperature, and if the temperature will change, the values of delta G, delta H and delta S also change. ત્રણેય તાપમાન ઉપર આધારિત છે. તાપમાનના મૂલ્યો બદલાવશો તો ત્રણેયના મૂલ્યો પણ બદલશે. પછી ડેલ્ટા G નું મૂલ્ય જો ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થાય. ડેલ્ટા G નું મૂલ્ય જો ધન હોય તો પ્રક્રિયા આપમેળે ન થાય, અને ડેલ્ટા G નું મૂલ્ય જો શૂન્ય હોય તો પ્રક્રિયા સંતુલનમાં છે એમ કહી શકાય. અને છેલ્લો એક અગત્યનો મુદ્દો કે મુક્ત ઉર્જા છે એનું નિરપેક્ષ મૂલ્ય જાણી શકાતું નથી, ગણી શકાતું નથી, કારણ કે જો ઈ ગણવું હોય તો એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય લેવું પડે, અને એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય ગણી શકાતું નથી. એટલે એનો મતલબ એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય ન ગણાય, મુક્ત ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય ન ગણાય, એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય તો કે ગણાય. એવું આપણે કાલની થિયરીમાં આવ્યું હતું, રાઈટ? તો આ થઈ ગયો ક્વેશ્ચન, લખી શકો છો.